विद्यार्थी मित्रों, खूब अगत्यनो टॉपिक इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी चर्चा करिए। सौ प्रथम આપણે તેની વ્યાખ્યા જોઈશું। વ્યાખ્યા એવી છે, જ્યારે એક મોલ કૌંસમાં લખું છું તે બદલાઈ શકે ત્યારે એવી શક્યતા હશે કે જ્યારે આપણે વ્યાખ્યામાં થોડો ફેરફાર કરવો પડશે, પરંતુ પરમાણુ અથવા રસ પરમાણુ વિચારીએ છીએ। જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે। એન્થાલ્પી ફેરફાર એટલે ઉષ્મા ઉર્જાનો ફેરફાર। આપણે તેની સંજ્ઞા જોઈ લઈએ। તેની સંજ્ઞા છે ડેલ્ટા એચ ઇજી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી। આ જે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, એનું ઇંગ્લિશમાં નામ થાય છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી। માટે ઇજી લખવામાં આવે છે। એકમની વાત કરીએ તો જનરલી તે કિલો જૂલ પર મોલમાં હોય છે, ઘણીવાર કિલો કેલરી પર મોલમાં હોય છે, પરંતુ જનરલી કિલો જૂલ પર મોલ આ માપવામાં આવે છે। એટલે એક મોલ આ તટસ્થ વાયુરૂપ પરમાણુ એક્સ ધારીએ તે એક ઇલેક્ટ્રોન મેળવે તો એક્સ માઇનસ આવું બનાવે, એક્સ માઇનસ, તો એ વખતે એન્થાલ્પી ફેરફાર જે હોય છે તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય। યાદ રાખજો મિત્રો, આ એની બેઝિક માહિતી છે। હવે આપણે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ અને ઉદાહરણ પણ સમજીશું। વિદ્યાર્થી મિત્રો, આ જે ડેલ્ટા એચ ઇજીનું મૂલ્ય છે એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એ મૂલ્યની સંજ્ઞા ધન મૂલ્ય હોઈ શકે અથવા ઋણ મૂલ્ય હોઈ શકે, બેમાંથી એક હોઈ શકે, ધન અથવા ઋણ। ધન મૂલ્ય હોય તો તમારે સમજવાનું તે પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, અને ઋણ મૂલ્ય હોય તો તમારે સમજવાનું તે પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। કોઈ પણ પ્રક્રિયા હોય સમજો। હવે ઉષ્માક્ષેપક કે શોષક પ્રક્રિયા, અહીં લખું છું ઉષ્માક્ષેપક અથવા શોષક પ્રક્રિયા એ જે તે તત્વની પ્રકૃતિ એટલે કે સ્વભાવ પર આધારિત છે। એટલે જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે ત્યારે તે ધન અથવા ઋણ મૂલ્ય દર્શાવતું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપશે। ઉદાહરણ આપું, સમૂહ 17 છે હેલોજન, સમૂહ 17 હેલોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તેમની માટે ડેલ્ટા ઇજીનું મૂલ્ય ઋણ મૂલ્ય છે। અને વાત કરીએ સમૂહ 18ની, ઉમદા વાયુઓ, સમૂહ 18ની વાત કરીએ તો તેમની માટે ડેલ્ટા એચ ઇજીનું મૂલ્ય ધન મૂલ્ય છે। આવું કેમ છે આપણે તેની હમણાં ચર્ચા કરીશું। આ ફક્ત ઉદાહરણ આપ્યું છે। હવે આપણે પર્ટિક્યુલર ચર્ચા કરીએ અને ત્યાં શું ફેરફાર થાય છે તે નોંધીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જે વાત કરી તે પ્રમાણે સમૂહ 17 હેલોજન જે તત્વો છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP5 છે। માટે
તે એક ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણાયન સરળતાથી બનશે અને ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. એટલે અહીં વાત સમજીએ. ધારો કે હું ક્લોરીનનું ઉદાહરણ લઉં 17, 1s2, 2s2, 2p6, 3s2, 3p5. તો જ્યારે ક્લોરીન તટસ્થ વાયુરૂપ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે તો Cl- આયન બને. એટલે કે આની ઇલેક્ટ્રોન રચના ક્લોરીનની હતી નિયોન 3s2, 3p5. તો હવે એ થઈ જશે નિયોન 3s2, 3p6. એક ઇલેક્ટ્રોન ઉમેરાશે. ઇન શોર્ટ, એ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો અહીં ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એટલે અહીં આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ડેલ્ટા એચ Egનું મૂલ્ય ક્લોરીન માટે -349 કિલોજૂલ પર મોલ છે. નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન તે જ કક્ષકમાં દાખલ થાય છે. ત્યાં બીજો કોઈ કક્ષક નવો ઉમેરાતો નથી. પરંતુ ઉમદા વાયુ જરા ચકાસીએ તો નિયોન જે છે નિયોન, તેની ઇલેક્ટ્રોન રચના છે 1s2, 2s2, 2p6. અહીંયા અષ્ટક પૂર્ણ થયેલું જ છે. એટલે અહીં કોઈ વધારાના ઇલેક્ટ્રોનની જરૂર પડતી નથી. પણ સપોઝ તે ઇલેક્ટ્રોન મેળવે તો 2p પછી શું આવે? તો 1s2, 2s2, 2p6, 3s1. એટલે નિયોન માઇનસ. ખરેખર આ શક્ય નથી. બહુ મોટી ઉર્જાની જરૂર પડે. અને અહીં ડેલ્ટા એચ Eg ઇલેક્ટ્રોન દાખલ થાય છે તે 2p કક્ષકમાં નહીં, 2p પછીની 3s કક્ષકમાં દાખલ થાય છે. એટલે ઉમેરાતો ઇલેક્ટ્રોન નવી કક્ષકમાં દાખલ થાય માટે તે અસ્થાયી ઇલેક્ટ્રોન રચના બનાવે છે. એટલે વાત કરીએ તો ડેલ્ટા એચ Eg નિયોન માટે છે તે +116 કિલોજૂલ પર મોલ છે. એટલે ઉપર દર્શાવેલી પ્રક્રિયા અહીં જે છે તે ઉષ્માક્ષેપક છે, જ્યારે આ પ્રક્રિયા ઉષ્માશોષક છે. એટલે અહીં ઉર્જા આપવી પડે ત્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય, અહીં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉર્જા મુક્ત થાય. આ એમનો ફેરફાર છે. આ એમની જે મૂલ્યોનો તફાવત છે તે સમજી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોનો ફેરફારની ચર્ચા કરીએ. હું કોઈ પણ એક ઉદાહરણ અહીંયા પસંદ કરું. જુઓ, સપોઝ આપણે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આ પસંદ કરીએ. જેમ જેમ ઉપરથી નીચે તરફ જતા જઈએ તેમ તેમ કદ વધતું જાય છે. આવું મેં તમને શીખવાડેલું છે. એટલે અહીં લખું છું, આપણે અહીં સમૂહ 1ની વાત કરીએ છીએ. સમૂહ 1 એટલે આલ્કલી ધાતુ તત્વો. જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તેમ તેમ ઝેડ વધે, પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ ભારાંક વધે. તે સિવાય પરમાણ્વીય કદ વધે. તે સિવાય પરમાણ્વીય ત્રિજ્યા પણ વધે. આ આપણે આગળ સમજાવી દીધું છે. ત્રિજ્યા વધે. તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોમાં ઘટાડો થાય છે. એટલે અહીંયા આપણે ચર્ચા કરીએ. આના આપણે મૂલ્યો લખીએ તો 73 છે, -60 છે, આ -60 છે, -53 છે, -48, -47 છે,
-46 કિલો જૂલ પર મોલ। તો જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થતું જાય છે। એટલે આના બદલે આપણે એક આવો સારો શબ્દ લખી શકીએ, ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બને છે। આવું થવાનું કારણ તમને સમજાય છે। જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈશું તેમ તેમ દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે। અહીંયા નજીક હશે, અહીંયા ધીમે ધીમે આ અંતર વધતું જાય છે। દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી ઘણો દૂર છે, એટલે આપણે આવી ચર્ચા આ લખવી પડશે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ આવર્તની। ડાબીથી જમણી તરફ જતા આવર્તમાં જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ જતા જઈએ આવર્તમાં જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ જતા જઈએ તેમ તેમ ઝેડ વધે, પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ ભારાંક વધે, પરમાણુય કદ ઘટે છે। આપણે આગળ ચર્ચા કરી છે। અને પરમાણુય ત્રિજ્યા પણ ઘટે છે। એટલે જ્યારે આપણે આવર્તની વાત કરીશું ત્યારે ડેલ્ટા ઇજીના મૂલ્યમાં પણ શું તફાવત થાય છે તે લખી દઈએ। ડેલ્ટા ઇજીનું મૂલ્ય આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુય ક્રમાંક વધવાની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ વધુ ઋણ બને છે। યાદ રાખજો કે જેમ જેમ ડાબીથી જમણી તરફ જઈએ તેમ તેમ કદ ઘટે એટલે ઇલેક્ટ્રોન જે છે તે કેન્દ્ર તરફ વધુ આકર્ષાય, એવું આપણે ચર્ચા કરીને સમજાવ્યું હતું। તો માટે આ મુદ્દા યાદ રાખજો મિત્રો। આવર્ત અને આપણા સમૂહનું વલણ આપણે ચર્ચા કરવી પડશે। મિત્રો, અહીં આપણે કેટલાક અપવાદ ચર્ચા કરીશું ડેલ્ટા એચ ઇજીના મૂલ્ય માટે। જુઓ, તમે જોઈ શકો છો આ 328, 325, 295 ફક્ત આ મૂલ્યમાં થોડો ફેરફાર છે। એ રીતે અહીંયા આ મૂલ્યમાં ફેરફાર છે। આ બેની સરખામણી કરીએ અને તેનું કારણ સમજીએ। આ એક સમજાવી દઉં એટલે તમને બંને ખબર પડશે। ફ્લોરિન 9 નંબર 1s2 2s2 2p5। એટલે જ્યારે ફ્લોરિનમાં એક ઇલેક્ટ્રોન દાખલ થશે અને ફ્લોરાઇડ આયન બનશે ત્યારે દાખલ થતો ઇલેક્ટ્રોન એ 2p કક્ષકમાં દાખલ થાય। દાખલ થતો ઇલેક્ટ્રોન એ 2p કક્ષકમાં દાખલ થાય છે। આ બાજુ વાત કરીએ ક્લોરિનની, અહીંયા 17 એક ઇલેક્ટ્રોન Cl-, આની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s2 3p5। તો અહીં જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એ 3p કક્ષકમાં દાખલ થાય છે। અહીં ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં દાખલ થાય છે। તો જ્યારે આ જે મૂલ્ય બદલાય છે એનું કારણ એવું છે કે
જ્યારે ઇલેક્ટ્રોન એ નીચા શક્તિ સ્તર n = 2 માં જાય અને આ જે છે n = 3 માં જાય ત્યારે એમના અપાકર્ષણ બદલાય. એટલે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તર n = 3 માં પ્રવેશે, ત્યારે અવકાશમાં તેનો મોટો વિસ્તાર મળે છે. અવકાશમાં તેને મોટો વિસ્તાર મળે છે, માટે ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું હોય છે. મિત્રો, આ એનું વૈજ્ઞાનિક કારણ છે. યાદ રાખજો, કદાચ ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે.